નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું શિક્ષણની જાણકારીની અંદર. હવે આપણે બહુ ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો, માહિતી આ મુજબ છે. ESIC એટલે કે એમ્પ્લોયમેન્ટ સર્વિસ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કંપનીના બેનિફિટ એટલે કે ESIC બેનિફિટ જો તમારો પગાર પણ 21,000થી ઓછો હોય, કોઈ જગ્યાએ નોકરિયાતમાં નોકરી કરતા હોય તો સરકાર આપે છે આ સુવિધા. નહીં રહે કોઈ ચિંતા. ESICના બેનિફિટ જો તમારે 21,000 રૂપિયાથી ઓછી આવક ધરાવો છો તો તમે આ માહિતી તમારા માટે અંતિમ મહત્ત્વની છે. સરકાર તેવા લોકોને સુવિધા આપવા જઈ રહી છે. ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી કે શું શું સુવિધા મળી શકે. તો મિત્રો, ESIC સ્કીમ કેન્દ્ર સરકારના બિન સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કારીગરોને ખાસ સુવિધા આપે છે. સરકાર એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ નોકરી કરનારાઓને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. ESICનો લાભ એવા કર્મચારીઓ માટે છે જેમની માસિક આવક 21,000, 25,000થી ઓછી, 21,000થી ઓછી, તેનાથી ઓછી છે. જો કોઈ દિવ્યાંગજનના કિસ્સામાં આવક મર્યાદા 25,000 રૂપિયા છે તો તેવાને ESIC સ્કીમનો સીધો લાભ મળી શકે. કોને લાભ મળે છે? તો ESICએ ટ્વીટ કરીને કહ્યું કે કર્મચારી રાજ્ય વીમા યોજના વીમાધારક વ્યક્તિઓ માટે સામાજિક સુરક્ષા યોજના છે. સંસ્થામાં 10 કે તેથી વધુ કર્મચારી કાર્યરત હોય તો આ યોજનાનો લાગુ કરવામાં આવે છે. આ યોજનાના કર્મચારી અને કંપનીને બંને ફાળો આપે છે. તો મિત્રો, આ હતી ESIC કર્મચારીનું યોગદાન. મિત્રો, આ યોજનામાં કર્મચારી અને કંપની બંનેનું યોગદાન હોય છે. કર્મચારીના પગારમાંથી સીધો 0.75% ભાગ એટલે કે 3.5% કંપની તરફથી આપવામાં આવે છે અને 0.75% એ પગારમાંથી યોજના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે. તો મિત્રો, આ રીતે રજિસ્ટ્રેશન કરી શકાય અથવા કોઈ પણ નોકરી જતી પહેલાં ત્યાં રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ESIC માટે નોંધણી કંપની વતી કરવામાં આવે છે. આ માટે કર્મચારી પરિવારના સભ્યોને માહિતી આપવી પડે છે. નોમિની પર કર્મચારી જાતે સિલેક્શન કરી શકે છે. તો આ યોજનાના ફાયદા કયા? આ યોજનામાં કર્મચારી અને તેના પર નિર્ભર લાભાર્થી ઘણા પ્રકારના ફાયદાઓ મળે છે, જેમાં ખાસ તો કર્મચારી તેના પરિવારને મેડિકલની સુવિધા મળતી રહે છે. તેમાં હોસ્પિટલ સવલત, દવાઓ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવે છે, જેનો કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. કર્મચારી જો કોઈ બીમારી હોય તો તેના લીધે તેને નોકરી સમજ નથી તો ESIC તેના પગારમાંથી 70% રકમ આપે છે. આ સિવાય મહિલાઓને મેટર્નિટી લીવ પણ મળે છે. તેની સાથે 6 મહિનાનો પગાર પણ આપવામાં આવતો હોય છે. તો મિત્રો, ESIC દ્વારા આ બધું આપવામાં આવે છે. તો આ હતું મિત્રો, આપણે જોયું ESICના બેનિફિટ. જો તમારો પગાર 21,000થી ઓછો હોય તો સરકાર આ સુવિધા, મફતમાં દવા એ બધું આપે છે. મિત્રો, આભાર તમારા શિક્ષણની જાણકારી લેવા માટે.